નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા ખૂબ સરસની છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો સાંભળીએ. વાલી મમ્મી, આ વાલી તો તું મને ખૂબ જ છો. આજે તું મારી સાથે નથી, છતાં પણ મારી સાથે જ છો. જ્યારે તને પત્ર લખવાનો વારો આવે ત્યારે પ્રિય કરતા વાલી શબ્દ મને વધુ ગમે છે, કારણ કે તેમાંથી પડે પડ તારા સ્નેહની, તારા વાલની સુગંધ ઝરે છે. આજે રોજ ડે છે, પણ મને યાદ છે તને ગુલાબ કરતા ગલગોટા વધારે ગમે છે, કારણ કે તારો પ્રિય રંગ હંમેશાથી પીળો રહ્યો છે. જ્યારે મને કપડાં લેવાના થતા ત્યારે પણ તું મને એક પીળો ડ્રેસ તો ફરજિયાતપણે લેવડાવતી. ત્યારે મને ખૂબ ગુસ્સો આવતો. તેના પછી મારી પાસે એટલા પીળા ડ્રેસ થઈ ગયેલા કે માત્ર પીળા ડ્રેસ માટે મેં એક કબાટ લીધેલો. આજ આ બધું યાદ કરીને ચહેરા પર એક મીઠું સ્મિત આવી જાય છે. એટલે આજે આ પીળા ફૂલો તારી છબી આગળ મૂકું છું. આ ફૂલોમાંથી આજે પણ તારી પ્રિય સુગંધ આવે છે. જ્યારે તું રસોઈ બનાવતી ત્યારે આખા ઘરમાં પસરી જતી તે સુવાસ આજે પણ મને યાદ છે. જ્યારે તું મરચાંનો વઘાર કરતી ત્યારે પણ મને ઉપરા ઉપરી છીકો આવતી, જેના લીધે હું તને રોજ કહેતી કે જ્યારે મરચાંનો વઘાર કરતી હોય તો રસોડાનો દરવાજો બંધ કરી નાખતી જા. ત્યારે તો તું ગુસ્સે થઈ જતી, પણ થોડી વાર પછી એક વાટકામાં ઠંડુ શાક લઈને મારી પાસે આવીને પૂછતી, જો તો શાકમાં કાંઈ વધુ ઓછું તો નથી ને? જ્યારે હું શાક ચાખીને કહેતી કે વાહ, આને કહેવાય શાક, જબરજસ્ત બન્યું છે હો, ત્યારે તારા ચહેરા પર આવી જતું એક મસમોટું હાસ્ય અને ભીંજવી નાખતું. મરચાની તીખાશ મારા નાકમાંથી જતી રહેતી ને હું તારું એ હાસ્ય નિહાળી રહેતી. મેં તને ક્યારેય કહેલું નહીં, પણ સાચે મને તારું એ હાસ્ય ખૂબ જ ગમતું હતું. જ્યારે ડુંગળી સમારતી ત્યારે મારી આંખોમાં પણ પાણી આવી જતા. યાદ છે ત્યારે હું તને કહેતી કે ડુંગળીને થોડી વાર ફ્રીજમાં મૂકી દે, ત્યારે હંમેશા તારો એક જ જવાબ રહેતો, ડુંગળીને ફ્રીજમાં મૂકીએ તો આખા ફ્રીજમાં તેની વાસ બેસી જાય છે. તારા આવા તર્કો સાંભળીને મને ખૂબ ગુસ્સો આવતો. ડુંગળીની એ ખારાશ મારાથી આજે પણ સહન નથી થતી. ડુંગળી સમાર્યા પછી મારી પાસે આવીને તું ઠંડા પાણીમાં તારી સાડીનો છેડો બોળીને મારી આંખો પર નાખતી, પણ મારા જેવી મૂર્ખને એમ જ લાગતું કે એ બધા તારા નાટક છે. મેં ક્યારેય તને સમજવાનો પ્રયત્ન જ ન કર્યો. આજે જ્યારે તું મારી પાસે નથી ત્યારે એ ઠંડા પાણીમાં બોળાયેલા તારા સાડીના છેડાથી બહુ જ યાદ આવે છે. આજે સમજાય છે કે તે ભીંજાયેલા સાડીના છેડામાં પણ તારી મમતા છુપાયેલી હતી. તારા પ્રેમમાં ભાગ પડાવનાર ભાઈ પણ. મને ત્યારે પણ ખૂબ ગુસ્સો આવતો. ડુંગળીના કારણે મારા આંખમાં આવેલા આંસુના લીધે તે મને રોતેલી કહેતો, પણ મને ક્યાં ખબર કે આ આંસુ તારી સાથેના જોડાણનું પ્રતીક છે, જે જ્યારે તારી આંખમાં આવતા ત્યારે મારી આંખોમાંથી પણ અચૂકપણે ટપકતા. ખબર નહીં કેમ તને આટલી ન ગમાડવા છતાં પણ તારી આંખોમાં આવેલા આંસુ હું ત્યારે પણ ન જોઈ શકતી. આજે જ્યારે તું નથી ત્યારે તારી સાથે જોડતા આ આંસુ જ મને શાંત કરાવે છે. આજે તો બસ આટલું જ, પણ કાલે હું ફરી તને પત્ર લખીશ. હો, આ વખતે મારી વાટ જોજે. હો લી, તને ક્યારેય ન સમજી શકેલી તારી સુની. પત્ર પૂરો કરતા કરતા 45 વર્ષના સુનીતાબેનની આંખોમાંથી આંસુ વહી ગયા, જે આજે પણ તેમને તેમની મમ્મી સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરાવતા હતા. કેતકીબેનના અવસાનને 2 વર્ષ વીતી ચૂક્યા હતા, પણ કહેવાય છે ને કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ આપણી પાસે ન હોય ત્યારે જ તેની કિંમત સમજાય છે. બસ આ જ વાત સુનીતાબેનને પણ લાગુ પડતી હતી. આજે સુનીતાબેન ફરી કાગળ અને પેન લઈ પત્ર લખવા બેસી ગયા. વાલી મમ્મી,
તને ખબર છે આજે પ્રપોઝ ડે છે, જેમાં છોકરા છોકરી એકબીજાને જીવનભર સાથ આપવાનો પ્રશ્ન પૂછે છે. ન તો તે મને ક્યારેય આવો પ્રશ્ન પૂછ્યો હતો, ન તો મેં તને ક્યારેય આવો પ્રશ્ન પૂછ્યો હતો. છતાં પણ તે આજીવન મારો સાથ નિભાવ્યો. આપણે બંને કોઈ વચનથી બંધાયેલા ન હતા કે જેને નિભાવવું ફરજિયાત હોય. છતાંય તે મારો સાથ આવ્યો. તને મારું 12મું ધોરણ યાદ છે? ત્યારે મને સાદો ફોન મળ્યો હતો, જેનામાં હું આખો દિવસ ગેમ રમ્યા કરતી. પછી જ્યારે રિઝલ્ટ આવવાનું હતું ત્યારે ખૂબ ચિંતા પણ થયેલી કે મારું શું થશે. સૌથી વધારે ચિંતા તો મને તારી થતી, કારણ કે તે મારા ઉપર એવો વિશ્વાસ મૂક્યો હતો કે ગમે તે થાય હું પાસ તો થઈ જ જઈશ. બસ તે વિશ્વાસના લીધે જ મને ચિંતા થતી કે જો હું નાપાસ થઈ તો મારું તો જે થવાનું હશે તે થશે, પણ તારું શું થશે? 10માના રિઝલ્ટના અભિમાનમાં આવીને મેં 11માં કોમર્સ પસંદ કરેલું, પણ તે 2 વર્ષ કોમર્સમાં મેં કેવી રીતે કાઢ્યા તે મારું મન જ જાણે છે. તે મને કેટલી વાર કહેલું કે આર્ટસમાં જજે, છતાં તારી સલાહ અવગણીને મેં કોમર્સ પસંદ કરેલું, જે ખરેખર તો મારી ગંભીર ભૂલ હતી. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે હું ખૂબ રડેલી. હું પાસ થઈ ગઈ હતી, પણ 57% મને ઓછા લાગતા હતા. પછી તો મેં કોલેજમાં ભૂલ સુધારી લીધી. આર્ટસ રાખીને તારી બહુ ઈચ્છા હતી કે હું મુખ્ય વિષય હિન્દી રાખું. પપ્પાએ તો પહેલેથી જ મને કહેલું, તને જે કરવું હોય તે કરજે, બસ સારી રીતે ભણજે. ત્યારે પણ તારી ઉપર વટ જઈને મેં ગુજરાતી રાખેલું, જેના લીધે તું મારાથી ખૂબ નારાજ થયેલી. મને રોજ રોજ કહેતી કે હિન્દીવાળાને જોબ જલ્દી મળી જાય. તું ખોટી પણ ન હતી, કારણ કે તારું પોતાનું ગુજરાતી હતું. મને પહેલેથી જ ગુજરાતી પસંદ હતું. 11માની ભૂલ હું ફરી કરવા ઈચ્છતી ન હતી. ત્યારે પહેલી વાર એવું બનેલું કે તારી ઉપરવટ જઈને મેં કોઈ કામ કરેલું, છતાં મારી અંતરાત્માએ મને ટોકી ન હતી. મને આજે પણ યાદ છે, આટલું થયા પછી પણ જ્યારે હોસ્ટેલથી પાછા ફરીને મેં તને રિઝલ્ટ કહેલું ત્યારે તું રીતસરની મને ભેટી પડેલી. તે હુંફાળા આલિંગનની ઉષ્મા આજે પણ તને યાદ કરીને અનુભવાય છે. તે તો મારી મમ્મી હોવાની બધી ફરજ પૂરી કરી, પણ હું તારી દીકરી બનીને પણ તારા માટે કાંઈ ન કરી શકી. આજે તારી બહુ યાદ આવે છે. તારું એ હુંફાળું આલિંગન, જેમાં મારા મનને શાંતિ મળતી, જ્યાં મારા મનને તરપત રહેતી કે જો મારી મમ્મી મારી સાથે હશે તો કોઈ મારું કાંઈ નહીં બગાડી શકે. એ હૂંફ, એ ધરપત મને પાછા જોઈએ છે. તારી દીકરી બની શકું એવા કોઈ કામ મેં નથી કર્યા, એટલે તને પૂછું છું, તું દરેક જન્મમાં મારી મમ્મી બનીશ? આ વખતે તારો જે જવાબ હશે મને મંજૂર હશે. જો તું આ પાડીશ ને તો તને જેવી દીકરી જોઈતી હતી હું એવી દીકરી બનીને જ રહીશ. તું કાલ સુધી જવાબ વિચારી રાખજે. મને કોઈ ઉતાવળ નથી. બસ હવે અહીં જ પૂરું કરું છું. લે, તને ન સમજી શકેલી તારી સુની. પત્ર પૂરો કરતા સુનીતાબેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા. જે 2 વર્ષથી બચાવીને રાખ્યા હતા તે કાલથી સતત વહી રહ્યા હતા. તેમની દીકરી અનિતા કાલથી આ બધું જોઈ રહી હતી. અનિતા છેલ્લા 2 દિવસથી પોતાની મમ્મીને જોઈ રહી હતી. તેને સાનિયાને કીધું, મમ્મી 2 દિવસથી રોજ પત્ર લખે છે, પાછો પત્ર પૂરો કરતાં કરતાં રડી પડે છે. સાનિયાએ કહ્યું, ચાલ ને મમ્મીને જ પૂછી લઈએ. અનિતાએ જવાબ આપ્યો, મમ્મીએ આજ સુધી આપણને બધી વાત કરી છે, આ વખતે પણ તેને જાતે જ વાત કરવા દઈએ. કહેતી સાનિયા રૂમમાં ચાલી ગઈ. 10 વાગતા જ અનિતા મમ્મીના રૂમની બારે ઊભી રહીને જોવા લાગી કે મમ્મી આજે શું કરે છે. સુનીતાબેન 10 વાગતા જ ફરી પત્ર લખવા બેસી ગયા. વહાલી મમ્મી, હેપી ચોકલેટ ડે. મમ્મી, આજે ચોકલેટ ડે છે. તને તો ખબર જ છે ને કે મને મોમ કહેતા ક્યારે ફાવ્યું જ નથી. મારા માટે તો તું મારી મમ્મી જ છો, કોઈ મોમ નહીં. મને યાદ છે તને પર્ક સૌથી
વધારે ભાવે છે. આમ તો તું મીઠાઈ બહુ ઓછી ખાતી, એટલે સુધી કે હું ને ભાઈ બારે હોઈએ તો આપણા ઘરે મીઠાઈના ડબ્બા ખૂટે જ નહીં. ભાઈ તો હાલતા ચાલતા મીઠાઈ ખાતો, પણ હું ને પપ્પા તો મીઠાઈથી જ પેટ ભરી લેતા. આજે તારા હાથની એ મીઠાઈની બહુ યાદ આવે છે. હા, હવે તો હું પણ મીઠાઈ બનાવતા શીખી ગઈ છું, પણ એ મીઠાઈમાં તારા પ્રેમની મીઠાશ મેં છેલ્લા 2 વર્ષથી નથી માણી. તારા હાથની ગોળ પાપડી મને બહુ જ ભાવતી. એ જ ગોળ પાપડીને છેલ્લા 2 વર્ષથી મેં હાથ પણ નથી લગાડ્યો. તારી યાદ નથી આવતી, પણ તારી ખોટ ડગલે ને પગલે વર્તાય છે. તને યાદ છે, એકવાર મેં તને દિવાળીના થોડાક દિવસો પહેલાં એક સરપ્રાઈઝ આપી હતી. એ મારી પહેલી સરપ્રાઈઝ હતી જે મેં કોઈને આપ્યું હોય, પણ ખબર નહીં કેમ તો એના માટે મને ઘણું વઢી હતી. તેનું કારણ તો મને આજે પણ નથી સમજાયું. હા, ત્યાર પછી મેં ક્યારેય કોઈને સરપ્રાઈઝ ન આપી, એ વિચારીને કે તેને ખોટું લાગી જશે. તો તારાથી ઘણી ફરિયાદો છે, ઘણા પ્રશ્નો છે જેના જવાબ તું જ આપી શકે છે. બસ એ જ જવાબની રાહ જોઉં છું. તે મને દર વખતે સંભાળી છે, સાચવી છે, વગર કહીએ મારો સાથ આપ્યો છે. મારું ભણતર ન બગડે તે માટે મને અપડાઉન કરાવવા આખા ઘર સામે એકલા હાથે લડી હતી. ત્યારે તને જોઈને હું અવાચક રહી ગયેલી. તારી બહાદુરીએ મારામાં નિડરતા સિંચી છે. આજે પણ જ્યારે હું કોઈ રસ્તે એકલી હોઉં તો મને એવી લાગણી સતત થયા કરે છે કે તું મારી સાથે જ છો. તારી ન સમજાયેલી વાતો, તારા ન સમજાયેલા તર્કો, એ બધું મને સમજવું છે. એ બધું સમજાવવામાં તો તું આવી શકે છે ને. જો આજે કોઈ સરપ્રાઈઝ નથી આપતી, બસ તારી ફેવરિટ પર્ક લઈ આવી છું. તને ન સમજી શકેલી તારી સુની. આજે ફરી સુનીતાબેનની આંખોમાંથી જળજળિયા વહેવા લાગ્યા. તેમણે પત્ર લખીને પોતાની મમ્મીના ફોટાની પાછળ મૂકી દીધો. છબીની આગળ 2 પર્ક મૂકી. આ બધું જોઈ રહેલી અનિતાની આંખમાં પણ આંસુ આવી ગયા. તે ત્યારે જ પૂછવા માંગતી હતી, પણ ફરી તેને પોતાની જ કહેલી વાત યાદ આવતા તે ત્યાં જ ઊભી રહી ગઈ. સુનીતાબેન 10 વાગતા ફરી કાગળ અને પેન લઈને બેસી ગયા. અનિતા આજે પણ દરવાજા પર ઊભી રહીને તેમને જોઈ રહી હતી. સુનીતાને બેને પત્ર લખવાની શરૂઆત કરી. વહાલી મમ્મી, હેપી ટેડી ડે. મમ્મી, ટેડી બિયર તો મને બહુ જ ગમે છે. ઢીંગલીથી પણ વધારે મને ટેડી પસંદ છે. કેવા મસ્ત ગોળ મટોળ હોય નહીં? પણ તે મને ક્યારેય ટેડી લઈ ન દીધું. જા, હું તારાથી કીટા કરું છું. ના, આજે તો હું તને પત્ર લખવા બેઠી છું, એટલે તને કીટા કેવી રીતે કરી શકું? તે મને ક્યારેય કોઈ ટેડી નહોતું અપાવ્યું. હું કોઈ ઢીંગલી માટે જીદ કરું તો તે પણ લઈ ન આપતી. યાદ છે, પછી એકવાર જ્યારે આપણે જૂનો સામાન કાઢતા હતા ત્યારે એમાંથી એક મસ્ત લાલ કલરનું ટેડી નીકળ્યું હતું. એ ટેડી તો મને બહુ જ ગમી ગયેલું. મને તો પાછળથી ખબર પડેલી કે એ ટેડી તે પપ્પાને લગ્ન પહેલાં વેલેન્ટાઇન ડેના દિવસે ગિફ્ટ કર્યું હતું. મને આજે પણ યાદ છે એ ટેડી માટે તું મારા જોડે કેટલું ઝઘડેલી, પણ એ ટેડી મેં છેવટે તને પાછું ન આપ્યું. તે ન જ આપ્યું, ઉપરથી પપ્પાએ પણ મારો સાથ આપ્યો, એટલે તને એ ટેડી પરાણે મને દેવું પડ્યું. તે દિવસે તો હું બહુ જ ખુશ થયેલી. મારા જીવનનું પહેલું ટેડી જે હતું. આજે પણ તે ટેડી મેં સંભાળીને રાખ્યું છે. તને ખબર છે, તે ટેડી હું લગ્ન પછી પણ મારી સાથે જ લઈ આવેલી. તે ટેડી મને આજે પણ બહુ જ ગમે છે. પણ મને હવે ખબર પડી કે મારું સૌથી પ્રિય ટેડી તો તું હતી. 5 આંગળી જેટલું મોટું કપાળ, જિંદગીના અનુભવોને લીધે ગંભીર થયેલો તે ચહેરો, આશરે 4-5 જેટલી ઊંચાઈ, મસ્ત ગોળ મટોળ શરીર. તને યાદ છે, એકવાર તારા કોલેજ સમયની ફોટો મારા હાથમાં આવ્યો ત્યારે તો હું ઓળખી જ નથી શકી કે આ તારો ફોટો છે. એમાં તો તું 7મા 8મા ધોરણમાં ભણતી છોકરી જેવી લાગતી હતી.
ખરેખર તારો એ ફોટો જોઈને તો મને આજે પણ આશ્ચર્ય થાય છે. જો હું પણ ટેડીની વાત કરતા કરતા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. જો તું પાછી આવીશ ને તો હું એ ટેડી પણ તને પાછું આપી દઈશ. એક વખત, માત્ર એક વખત પાછી ફરને તારી મગજ ખાવું દીકરી માટે હું તને એ ટેડી જેવા 10 ટેડી લઈ આપીશ. પણ તું આવીશ ને તને ક્યારેય ન સમજી શકેલી તારી સુની. આજે ફરી સુનીતાબેનની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. અનિતાથી આજે રહેવાયું નહીં. તેણે પોતાના નાના વિકાસભાઈને ફોન કર્યો. અનિતા, હલો નાના, હું અનિતા બોલું છું. વિકાસભાઈ, ઓહો અનુ કેમ છો? હમણાં તો ઘણા દિવસે ફોન કર્યો. અનિતા, નાના હું તો મજામાં છું, પણ મને નથી લાગતું કે મમ્મી બરાબર છે. વિકાસભાઈ, કેમ બેટા સુનીને વળી શું થયું? અનિતા, 2-3 દિવસથી મમ્મી રોજ પત્ર લખી છે. પત્ર પૂરું થાય ત્યાં સુધીમાં તો રડી પડે છે. પાછો એ પત્ર લખીને નાનીના ફોટાની પાછળ રાખીને નાની આગળ ખબર નહીં શું પ્રાર્થના કરતી હોય છે. વિકાસભાઈને યાદ આવ્યું કે કેતકીબેનના વખતે સુનીતાની આંખોમાં આંસુનું એક ટીપું પણ નહોતું આવ્યું. કદાચ એ આઘાત આજે 2 વર્ષે વહી રહ્યો હતો. વિકાસભાઈ, અનુ બેટા તું ચિંતા ન કર, હું તારી મમ્મી જોડે વાત કરીશ. સુનીતાબેન આજે ફરી કાગળ અને પેન લઈને બેસી ગયા. વાલી મમ્મી, હેપી પ્રોમિસ ડે. મમ્મી, તને પ્રોમિસ એટલે કે વચન વિશે હું શું સમજાવું? તે ઘણા વચન આપ્યા અને તેને પૂરી રીતે નિભાવ્યા, પણ હું મારું એક પણ વચન ન નિભાવી શકી. તને યાદ છે મેં કહેલું હું 12મામાં ખૂબ સારા ટકા લઈ આવીશ. 12મામાં ટકા તો લાવી પણ ઠીક આજે આ બધું બહુ કઠે છે. તને આપેલા વચનો જે હું નિભાવી ન શકી તે ભેગા થઈને મને જ ત્રાસ આપે છે. તે તો બધા વચન નિભાવ્યા, પણ એક વચન તું પણ ભૂલી ગઈ. ખબર છે, હું જ્યારે નાની હતી ત્યારે આપણા ફળિયામાં ઘરખરી લાઇટ ચાલી હતી. મને તો પહેલેથી જ અંધારાથી બહુ બીક લાગે, એટલે જેવી લાઇટ જાય તને જલ્દી ગોતીને તારી બાજુમાં સૂઈ જતી. ત્યારે તે કીધું હતું કે જ્યારે પણ મને તારી જરૂર હશે તું મારી સાથે જ હોઈશ. હું તને સાથ પાડીશ તો તું ગમે ત્યાંથી પહોંચી આવીશ. હમણાં છેલ્લા 4 દિવસથી તને બોલાવું છું તોય તું નથી આવતી. હું તો ગાંડી છું, પણ તું તો ડાહી છું ને. આવી જા ને. જો તું પાછી આવી જઈશ ને તો હું તારા બોલવાથી પહેલાં જમવા આવી જઈશ. ભાઈથી ઝઘડીશ પણ નહીં. તને ગમશે એવા જ કપડાં પહેરીશ. પણ તું આવી જા. યાદ છે તને એક વખત હું ને નિશાંત પ્રવાસમાં ગયા હતા, ત્યારે 3જા ધોરણમાં ભણતી હતી. તે પ્રવાસમાં અમે બહુ જ હેરાન થયા. પછી તે ક્યારે અમને પ્રવાસમાં જવા જ ન દીધા. એટલે સુધી કે મેં MA BEd કર્યું ત્યારે મારી આખી કોલેજ ગઈ હતી, પણ તે મને જવા ન દીધી. તે ન જ જવા દીધી. તે તારું વચન નિભાવીને મને ક્યારે પ્રવાસમાં ન મોકલી, તો હવે તારું બીજું વચન નિભાવીને પાછી આવી જા ને. જો તું પાછી આવી ગઈ ને તો હું તારી બધી વાત માનીશ. તને હેરાન પણ નહીં કરું. મને તારી જરૂર છે. તું આવી જા ને. જો 2 વર્ષથી મેં તારી વાટ જોઈ છે. હવે તું નહીં આવે તો હું સાચે રડી પડીશ. તને ન સમજી શકેલી તારી સુની. કેતકીબેનના અવસાન વખતે સુનીતાને એટલો આઘાત લાગ્યો હતો કે તેની આંખોમાંથી આંસુ પણ નહોતા નીકળ્યા. 2 વર્ષ પહેલાં. હલો સુની, હું નિશાંત બોલું છું. તું જલ્દી સિટી હોસ્પિટલમાં આવી જા. મમ્મી કાલથી બીમાર થઈ ગઈ છે ને બેહોશીમાં પણ તારું જ નામ લેશે. નિશાંતભાઈએ કહ્યું. ભાઈ, આટલું બધું થઈ ગયું ને, તું મને હવે કહેશ? હું હમણાં જ આવું છું, સુનીતાબેને કીધું. સુનીતાબેન તરત સિટી હોસ્પિટલે પહોંચી ગયા. જલ્દીથી તેમણે કેતકીબેનનો રૂમ શોધ્યો. સુનીતાને જોતા કાલથી બેહોશ પડેલા કેતકીબેન બોલ્યા. આવી ગઈ સુની? હું ક્યારની તારી વાત જોતી હતી. મમ્મી, તને શું થયું? ભાઈ ડૉક્ટરે શું કીધું? સુનીતાએ બાજુમાં ઊભેલા નિશાંતને પૂછ્યું. નિશાંતો આશ્ચર્યથી
કેતકીબેનને જોવા લાગ્યો, જે કેતકીબેન કાલથી માત્ર હોઠ હલાવી રહ્યા હતા, પણ જેમના મોંમાંથી અવાજ નહોતો નીકળતો. તે જ કેતકીબેન આજે સુનીતાની સાથે બરાબર વાતો કરી રહ્યા હતા. આ તો ખબર નહીં મમ્મીને ઓચિતાનું શું થઈ ગયું. તું ઊભા ઊભા ચક્કર આવ્યા ને બેહોશ થઈ ગઈ. પછી તો ડૉક્ટરે પણ કેટલી દવા કરી. આજે માંડ સવારના હોશ આવ્યો ત્યારથી તારું નામ લેતી હતી. બેહોશીમાં પણ કાંઈક બોલતી તો હતી, પણ કાંઈ ખબર ન પડી, કેમ કે ખાલી હોઠ જ હલતા હતા. નિશાંતે કહ્યું, એ તો મને કાંઈ નહોતું થયું, તમને બધાને એમ જ લાગ્યું હશે. કેતકીબેન બોલ્યા, શું બા, કાંઈ નહોતું થયું, તમે બેભાન થઈ ગયા હતા. બેભાન ખબર છે. દરવાજામાંથી આવતા નિશાંતભાઈના પત્ની વિશાખાબેને કહ્યું, ભાઈ આવડું બધું થઈ ગયું ને, તું મને આજે કેસ? સુનીતાએ નારાજગીથી કહ્યું, અરે હું તને કહું છું ને, મને કાંઈ નહોતું થયું. કેતકીબેન સૂતા સૂતા અકળાતા બોલ્યા, પણ તને કંઈ થઈ જાત તો? આંખોમાં આવેલા આંસુ પરાણે રોકતી સુનીતા બોલી, એમ મને કાંઈ નથી થવાનું. એમાં હવે આટલી ઢીલી શું થાસ? મને પાણી પીવડાવે, ક્યારની તરસ લાગી છે. કેતકીબેને કહ્યું. સુનીતાએ કેતકીબેનને પાણી પીવડાવ્યું. બસ પાણી પીને કેતકીબેને માથું ઢાળી નાખ્યું. સુનીતાએ જોરથી રાડ નાખી, મમ્મી! નિશાંતે કેટલાય હલાવ્યા, પણ કાંઈ જવાબ ન આવ્યો. જાણે સુનીતાની વાત જોતા હતા એમ તેના હાથનું પાણી પીને ચાલ્યા ગયા. આજે સુનીતાને તે મનુષ્ય દિવસ યાદ આવી ગયો. તે તેની આંખોમાં શૂન્યતા તરવરી ઉઠી. તેણે તે પત્ર ફરી કેતકીબેનની છબી પાછળ મૂકી દીધો. સુનીતાબેનને આજે પોતાની મમ્મી સાથે વિતાવેલા દરેક પળ સતાવી રહ્યા હતા. તેમણે કાગળ અને પેન લખવા માટે તો લીધા, પણ શરૂઆતથી જ તેમના ગળે ડૂમો બાજી ગયો. આજે શરૂઆતથી જ તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ જોઈને અનિતાને પણ ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. તેના માટે પોતાની મમ્મીને આવી રીતે જોવી અસહ્ય બની રહ્યું હતું. છતાંય તેને વિશ્વાસ હતો કે તેની મમ્મી તેને ચોક્કસ આ અંગે જણાવશે. સુનીતાબેને લખવાની શરૂઆત કરી, વાલી મમ્મી, હેપી કિસ ડે. મને યાદ છે કે ન હોય, પણ જ્યારે હું આ દુનિયામાં આવી ત્યારે સૌથી પહેલાં તે મને હાથમાં લઈને કપાળ પર કરેલા ચુંબનનો સ્પર્શ આજે પણ અનુભવાય છે. તારા અણુએ અણુમાંથી નીતરી આવતો સ્નેહ મેં ચુંબનમાં ઝીલ્યો હતો. ત્યારે તારી હાજરી માત્રથી મને શાંતિ મળતી, સુરક્ષા મળતી. તારા એ ચુંબનનું સુખ સામે આજે કોઈનું આપે તો તે પણ સસ્તો લાગે. તારી અગાધ લાગણી તે ચુંબનમાં છલકાતી મેં અનુભવી છે. તને યાદ છે, 5મા ધોરણમાં ઇંગ્લિશનું પેપર પૂરું થયું તે દિવસે હું રડતી રડતી ઘરે આવી હતી. તે દિવસે મારી પેપર બહુ જ ખરાબ ગયો હતો. ત્યારે તે મને બાથમાં લઈને કહ્યું હતું કે આવી તો કેટલી પરીક્ષા આવતી રહેશે, એમાં આમ નિરાશ થવાનું ન હોય. એટલું કહીને મારા કપાળ પર એક ચુંબન કર્યું હતું. બસ એ ચુંબને મારામાં એક અદ્ભુત શક્તિ સિંચી હતી. તારા એ ચુંબનની મને આજે પણ બહુ જરૂર છે. ખબર નહીં કેમ, પણ જ્યારે તું મને ચૂમે છે ત્યારે એવું લાગે છે જાણે મારામાં ખૂબ હિંમત આવી ગઈ હોય. જ્યારે હું સૂઈ જતી ત્યારે તું ઘણી વખત મને ઓઢાડીને કપાળ ઉપર ચૂમી જતી. તને એમ કે હું સૂઈ ગઈ છું, પણ હું જાગતી રહેતી. તારા એ ચુંબન પછી મને મસ્ત ઊંઘ આવી જતી. આજે એ નિરાંતવાળી ઊંઘની બહુ યાદ આવે છે. જ્યારે પણ તારો મૂડ બહુ જ સારો હોય ત્યારે તું મારા ગાલ પર એક મસ્ત કિસ કરતી ને પછી મને બાથમાં લેતી. ત્યારે તો તું મને બે હાથમાં એવી રીતે જકડી લેતી જાણે કોઈ મને લઈ ન જવાનું હોય. ત્યારે તારી એ બાત ખૂબ અકળાવતી, પણ આજે એ બાતની હૂંફની બહુ જ યાદ આવે છે. તારો પ્રેમ, તારો સ્નેહ જે હું ત્યારે ન હતી સમજી શકી, તેને
આજે સમજવાનો મોકો દે ને. લી તને ન સમજી શકેલી તારી સુની. સુનીતાબેનની બંને આંખોમાંથી એક આંસુ ટપકીને પત્ર પર પડ્યું. પત્ર પૂરો કરીને તેને છાતીએ વળગાડીને સુનીતાબેન આંખો બંધ કરીને રડવા લાગ્યા. તેમને આવી રીતે ન જોઈ શકતી તેમની દીકરી અનિતાની આંખોમાં પણ પાણી આવી ગયું. આજે સુનીતાબેન લખવા માટે પીળા રંગનો કાગળ તથા કેતકીબેનની પ્રિય એવી જેલ પેન લઈને પત્ર લખવા બેસી ગયા. અનિતા આજે પણ દરવાજા પાસે ઊભી રહીને તેમને નિહાળી રહી હતી. સુનીતાબેને પત્ર લખવાની શરૂઆત કરી. વહાલી મમ્મી, હેપી હગ ડે. હગ એટલે ભેટવું, આલિંગ આપવું. જ્યારે આપણા મનમાં ઊંડી ગથમથલ ચાલતી હોય, મનમાં દ્રઢ યુદ્ધ છેડાયું હોય, જ્યારે આપણા આંસુ પાપડ ઉપર આવીને અટકી જતા હોય, ત્યારે આપણને એ વ્યક્તિની જરૂર પડે છે જેની સામે આપણે બોલ્યા વગર વ્યક્ત થઈ શકીએ. જ્યારે તે વ્યક્તિને ભેટીએ તો ગળામાં ભરાયેલો ડૂમો છૂટો થઈ જાય. તે વ્યક્તિની હૂંફ, તેના દ્વારા અપાયેલો વિશ્વાસ, તેની ઉષ્મા, આ બધું જ અંગે અંગમાં અનુભવાય. જ્યારે કોઈની બાથમાં આવીને આપણે નજીક થઈ જઈએ, મનથી હળવા થઈ જઈએ. મારા માટે તે વ્યક્તિ તું હતી. તારા મારા ઉપરનો વિશ્વાસ મને ખૂબ જ હિંમત આપતો, પણ ક્યારેય ચિંતા પણ થતી કે જો હું તે વિશ્વાસ ઉપર ખરી નહીં ઉતરું તો તને કેટલું દુઃખ થશે. બસ તારા એ દુઃખની મારાથી કલ્પના પણ ન થતી. હા, ઘણીવાર તને જાણી જોઈને હેરાન પણ કરી છે, પણ તેના કારણે જો તારું દિલ દુભાતું ત્યારે તારાથી વધુ દુઃખ મને થતું. ત્યારે હૃદયની વેદના આંખોમાં આવીને અટવાઈ જાય, જ્યારે પીડા હૃદયને ચીરી નાખે, જ્યારે મનમાં અસંખ્ય પ્રશ્નોનો મેળો લાગે, ત્યારે તમારી આત્મા તમારી પાસેથી તમારા કર્મનો હિસાબ માંગે, ત્યારે એવી વ્યક્તિ તમારી પાસે હોવી જોઈએ જે માત્ર એક આલિંગ દ્વારા તમારા મનમાં દ્રાર ખોલી નાખે, જેના ખંભે માથું મૂકીને તમે મન ભરીને રડી શકો, જેના શબ્દોમાં નહીં પણ મૌન માત્રમાં તમને શાંત અનુભવાય, જે તમારા બોલ્યા વગર તમારી તકલીફ સમજી જાય. એવી વ્યક્તિ મને પાછી જોઈએ છે. છેલ્લા 2 વર્ષમાં ઘણી વખત મારા આંસુ આંખો સુધી આવીને પાછા વળી ગયા છે. મારી વેદનાએ મારી પાંપણોની પાળી વટાવી નથી. મારા મનની સ્થિતિ ભરેલા અગ્નિ જેવી રહી છે. ગળે બાજેલો ડૂમો છૂટો નથીઓ. આજે પણ છાતીમાં સખત ભીષ અનુભવાય છે. તારી સલાહ ન માનવાનું દુઃખ છે, પણ જે થયું શું એ યોગ્ય હતું? તારું આમ અમને છોડીને ચાલ્યા જવું યોગ્ય હતું? તે જ કહ્યું હતું ને કે હું મારી બધી જ જવાબદારીઓ પૂરી કરીને જ જઈશ. તો પછી તારી નાદાન દીકરીને અધૂરી કેડીએ કેમ મૂકી ગઈ? તને ન સમજી શકેલી તારી સુની. આજે પત્ર લખ્યા પછી સુનીતાબેન છાતીમાં સખત ભીષ અનુભવી રહ્યા હતા. જ્યારે પ્રેમ અને વેદના એક સાથે અનુભવાય ત્યારે તે સ્થિતિ ન સમજી શકાય, ન સ્વીકારી શકાય તેવી હોય છે. આજે સુનીતાબેન તે જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. એક તરફ તેમની માતા કેતકીબેનનો પ્રેમ તેમને ખેંચી રહ્યો હતો, તો બીજી તરફ કેતકીબેનના જવાનું દુઃખ તેમને ચંપવા ન દેતું. દરવાજે ઊભેલી અનિતાને ખબર હતી કે તેની મમ્મી લાગણી વ્યક્ત કરવામાં દર વખતે પાછળ પડે છે. સુનીતાને અંગત લોકો પર હક જતાવતા આવડતું જ ન હતું. તેણે પોતાના દરેક સંબંધને પ્રમાણિકપણે નિભાવ્યા હતા, પણ એ જ સંબંધોમાં ક્યારેય કોઈ હક નહોતો માંગ્યો. જો કોઈ પણ લાગણી તમારા હૃદયમાં ઘણા સમય સુધી અવ્યક્ત થયેલી પડી હોય તો તે જ લાગણી બીજા કરતાં વધારે તમને તકલીફ આપે છે. સુનીતા આજે સખત ઉચાટ અનુભવી રહી હતી. તે આજે પોતાના મમ્મીને છેલ્લો પત્ર લખવાની હતી. અનિતા પણ ચિંતામાં હતી. તેણે વિચાર્યું, આજે ગમે તે થાય હું મમ્મીને પૂછીને જ રહીશ. અનિતાએ પોતાના નાના વિકાસભાઈ, પપ્પા વસંતભાઈ, મામા નિશાંતભાઈ તથા પોતાના ભાઈ બહેન
સાનિયા અને વિરાજને પણ બોલાવી લીધા. જો મમ્મી આજે ફરી 10 વાગ્યે પત્ર લખશે. આપણે બધા પત્ર પૂરો થાય તેની વાટ જોશું. પછી મમ્મીને પૂછી લેશું કે તે કોને પત્ર લખે છે. બરાબર, અનિતાએ કહ્યું. બધાએ માથું હલાવીને સંમતિ આપી. વિકાસભાઈ કદાચ જાણતા હતા કે સુનિતા કોને પત્ર લખી રહી છે, છતાં તેમને અત્યારે ચૂપ રહેવું યોગ્ય લાગ્યું. 10 વાગતા જ સુનિતા ગુલાબી રંગનો સુંદર કાગળ અને જેલ પેન લઈને પત્ર લખવા બેસી ગઈ. વહાલી મમ્મી, હેપી વેલેન્ટાઇન ડે. મમ્મી, તને ખબર છે, આજે બધા કપલ એકબીજાને હંમેશા પોતાના થવા માટે પૂછે છે. આજે હું પણ તને પૂછું છું, શું તું મારી મમ્મી બનીને રહીશ? આજે તને શું કહેવું એ જ નથી સમજાતું. આટલા દિવસોમાં ઘણું બધું યાદ કર્યું, ઘણું બધું વાગડ્યું. જે બધું મેં તને આજ સુધી ન હતું કહ્યું તે પણ કહ્યું. તારા પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી, તારા અંગેની ફરિયાદો પણ વ્યક્ત કરી. તે આપેલા પ્રેમનો, સ્નેહનો, મમતાનો હિસાબ થઈ શકે તેમ નથી. હું તારો જ અંશ છું. મારી લાગણી ન દર્શાવી શકવાનો સ્વભાવ મેં તારી સામે ક્યારેય વ્યક્ત નથી કર્યો. તારી સામે હું હંમેશા એક મજબૂત વ્યક્તિ બનીને રહીશું. પણ હવે લાગે છે કે તે મજબૂતી નહીં, મજબૂરી હતી. જ્યારે મને તારી સામે ખુલીને રડવું જોઈતું હતું, તને બધું જ કહેવું જોઈતું હતું, ત્યારે મેં તેમ ન કર્યું. મારી લાગણીઓને દર્શાવવામાં હું હંમેશા પાછળ પડીશું. કારણ કે મને હંમેશા એમ જ લાગતું રહ્યું છે કે જેને તમે પ્રેમ કરો છો તેની સામે પોતાનું દુઃખ વ્યક્ત કરીને તેને દુઃખી કેમ કરી શકો, તે વ્યક્તિને કેવી રીતે પીડી શકો. પણ હવે સમજાય છે કે જેને આપણે પ્રેમ કરીએ છીએ તે વ્યક્તિની સામે જો આપણું દુઃખ વ્યક્ત કરીએ તો હળવા થઈ જવાય. જો તેને ભેટીને રાડો પાડીને રડી લઈએ તો મનમાં મૂંઝાવાની જરૂર ના પડે. હવે સમજાય છે કે જે લાગણી તમને સૌથી વધારે તકલીફ કે ખુશી આપે તેને પોતાના આત્મીયજનો સાથે અવશ્ય વહેંચવી જોઈએ. જો તે દુઃખની લાગણી હોય તો તેને જરૂરથી દર્શાવવી જોઈએ, જેથી પડે પડ ગુંગળાઈને મરવું ન પડે. જેટલી કિંમત વ્યક્તિની હોય છે તેટલી જ કિંમત લાગણીની હોય છે. જ્યારે વ્યક્તિ જ નહીં વધે તો તમે ફરિયાદો કોને કરશો? તમારા પ્રથમ આવવાની ખબર કોને સંભળાવશો? આ 2 વર્ષ હું અંદરો અંદર ઘૂંટાઈને જીવીશું. ક્યારેક રાતના ઓચિંતી ઉઠી જાઉં તો ખબર નહીં કેમ પણ આંખમાં આંસુ ઘસી આવે છે. તને કેટલી ફરિયાદો સંભળાવવાની બાકી હતી, ન જાણે કેટલીય લાગણી દર્શાવવાની બાકી હતી. કહેવું હતું કે જેટલો પ્રેમ હું પપ્પાને કરું છું તેટલો જ પ્રેમ હું તને પણ કરું છું. આટલો વખત ભાઈ સાથે ઝઘડા પણ તારા પ્રેમ પામવા માટે જ કર્યા છે. દુઃખ ઉપર પથ્થર મૂકી દેવાથી તે દબાતું નથી, પણ વધુ જોરથી પીડા આપે છે. તે સમજાઈ ગયું છે. તને ન સમજી શકેલી તારી સુનિતા પત્ર પૂરો કરીને તેને છાતીએ વળગાડીને રોવા લાગી. ત્યાં જ દરવાજે ઊભેલી અનિતા અંદર આવી. તેણે કેતકીબેનની છબી પાછળના બધા પત્રોને હળવેકથી કાઢ્યા. પછી તેણે સુનિતાને કહ્યું, મમ્મી, તું હજી પણ અમને કાંઈ નહીં કે? સુનિતાએ અનિતા સામે જોયું. વિકાસભાઈ અંદર આવીને બોલ્યા, બેટા, રડવાથી દુઃખ હળવું થાય. આજે તારા મનમાં જે પણ છે અમને કહી દે, જેથી તને શાંતિ મળે. ત્યારે સુનિતા અચાનક તેમને ભેટીને જોર જોરથી રડવા લાગી. 2 વર્ષથી સંગ્રહેલી તકલીફ આંસુ બનીને વહેવા લાગી. પૂરા 1 કલાક સુધી તે આવી રીતે જ રડતી રહી. ત્યાર પછી થોડીક શાંત પડી ત્યારે અનિતાએ તેને પૂછ્યું, મમ્મી, શું હું આ પત્રો વાંચું? સુનિતાએ માથું હલાવીને હા પાડી. અનુ એક પછી એક એમ બધા પત્રો વાંચ્યા. જ્યારે તેને છેલ્લો પત્ર પૂરો કર્યો ત્યારે બધાની આંખો ભીની હતી. વિરાજે ફરિયાદના સૂરમાં કહ્યું, મમ્મી, તું છેલ્લા 2 વર્ષથી આટલી પીડામાં છું અને કોઈને કહેતી પણ નથી. વિકાસભાઈ બોલ્યા, બેટા, તારી મમ્મી પહેલેથી જ પોતાની લાગણી વ્યક્ત કરવામાં પાછળ રહી છે. તેને હંમેશાથી હાંસિયામાં
રહેવા જોઈતું. તેને ખોટા વેળા કરવામાં જરાય રસ નથી. પાછું જો કોઈ તેના લીધે દુઃખ થાય તો તેને પોતાને તેનાથી વધુ દુઃખ થાય. જ્યારે કોઈ પોતાની લાગણી વ્યક્ત ન કરે ત્યારે આપણે એમ માની લઈએ છીએ કે તે પથ્થર દિલ છે, પણ બની શકે કે તે વધુ પડતું લાગણીશીલ હોય. સુનીતાએ કહ્યું, હવે હું ઠીક છું, તમે બધા બારે જાઓ, હું થોડી વાર રહીને આવું છું. બધા અનુના ઈશારાથી બારે ચાલ્યા ગયા. સાનિયાએ બારે જઈને કહ્યું, અનુડી, તે શું કામ બધાને બારે કાઢ્યા? હવે મમ્મી અંદર રડશે તો બેટા, જ્યારે તારી નાનીની દાઢ કઢાવવામાં ગયા હતા ત્યારે તારી મમ્મી ખૂબ રડી હતી. તારી કતરાય તેને વધારે તકલીફ થઈ હતી. તે કાચી પડે તેવી નથી, પણ તેણે જે પીડા હૃદયમાં સંઘરીને રાખી છે ને, તે પીડાએ તેને હેરાન કરી છે. તને યાદ હશે કે તારા નાની વખતે તારી મમ્મીની આંખોમાંથી આંસુનું ટીપું પણ નહોતું નીકળ્યું, ત્યારે તેને આઘાત લાગ્યો હતો. તે જ આઘાતે આજે ફરી ઉથલો માર્યો છે. આજે તેને રડવા દે. વિકાસભાઈ સાનિયાને સમજાવતા બોલ્યા. અંદરથી સુનીતાએ જોર જોરથી રડવાના અવાજો આવ્યા. સુનીતા કેતકીબેનની છબીની બાજુમાં ભીત પર હાથ પછાડીને રડવા લાગી. જ્યારે લાગણીનો ધસમસતો પ્રવાહ આવે છે ત્યારે માણસ તેમાં તણાઈ જાય છે. બસ સુનીતા પણ તે જ પ્રવાહમાં અટવાઈ હતી. જ્યારે તેણે પાછળ ફરીને જોયું તો સામે કેતકીબેન ઊભા હતા. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેણે પોતાને ચૂંટી ખણી જોઈ. આ કોઈ સપનું નહોતું. કેતકીબેને કહ્યું, મારી દીકરી નિશાંત સાથે ઝઘડતી સારી લાગી. પોતાના પપ્પાને પરાણે દવા ખવડાવતી સારી લાગી. કાં તો પછી મને ન જમવાની ધમકી આપી સારી લાગી. આવી રીતે તો મેં મારી દીકરીને ક્યારેય રડતા નથી જોઈ. બેટા, લાગણી વહાવવાનો પણ એક સમય હોય છે. તું હંમેશા રડવાને નબળાઈ સાથે જોડતી રહી. પણ બેટા, ખરેખર તો જે કોઈની સામે રડી શકે ને, તેનામાં ખૂબ હિંમત હોય છે. મને ખબર છે મારી દીકરી બહુ મજબૂત મનની છે. જો તારા બધા પત્રો મેં વાંચ્યા છે. હો, ચાલ હવે હું જઉં. ઓલ યમદૂતો મારી વાટ જોતા હશે. અને હા, યાદ રાખજે, હું હંમેશા તારી સાથે છું. કેતકીબેનની હાથમાં એક દિવ્ય રોશની બનીને ત્યાંથી ઉડી ગઈ. સુનીતા તેને હળસારું સાથે જોતી રહી. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને વાર્તા ગમી હશે. તો તમારે વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી.